સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. બહુ મોટો છે આ તો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકો મુજ માસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. વચનામૃત 512. મોહમયી અષાઢ સુદ પૂનમ ભૌમ 1950. ભૌમ એટલે મંગળવાર. એ સમયમાં ભૌમ કહેતા. શ્રી સૂર્યપુર સ્થિત શુભ ઈચ્છા પ્રાપ્ત સત્સંગ યોગે શ્રી લલ્લુજી પ્રત્યે. સૂર્યપુર સ્થિત, સૂર્યપુર એટલે સુરત, સ્તંભ તીર્થ એટલે ખંભાત. બધા આ જૂના જમાનાના નામ છે. અમદાવાદ એટલે રાજનગર, અને મુંબઈ એટલે મોહમય ક્ષેત્ર કુપાલદેવ નામ પડેલું કે પણ લખતા શ્રી મોહમય ક્ષેત્ર. એક બાજુ મોહમય કહો છો, એક બાજુ શ્રી લખો છો. પોતે છે ને ત્યાં સત્પુરુષ ત્યાં બિરાજમાન છે, એટલે ક્ષેત્ર પણ મોહમય હોય તો એ શ્રી થઈ ગયું હોય. ત્યાં ધ્યાન રાખે, ઉપયોગ રાખે તો ત્યાં અમોહ સ્વરૂપ થઈ શકે. પોતે લખતા શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાજચંદ્રને પ્રણામ કરીને આ પત્ર પૂરો કરું છું. 376 ઉપર એમ લખે છે, શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ. લિખિતનમાં લખે છે, અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાજચંદ્રના નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. શ્રી સૂર્યપુર સ્થિત શુભ ઈચ્છા પ્રાપ્ત લલ્લુજી મુનિ પ્રત્યે. લલ્લુજી પ્રત્યે એટલે સાધુ, હજી એને શુભ ઈચ્છા છે કે મારે છૂટવું છે. એક પત્રમાં એમ લખે, મુનિપથ અભ્યાસી. તમે મુનિ નથી, પ્રેક્ટિસ કરો છો સાધુ થવાની. મુનિપથ અભ્યાસી છે લલ્લુજી. ધીરે 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 પાથીએ પાથીએ તેલ નાખ્યું ને, જ્ઞાન થયું. પછી 875 લખે છે, પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર હજો. 875 આપણે બોલીએ ને, ઓ સત્પુરુષના વચનામૃત મુદ્રાને સત્સમાગમ. પછી મુનિ થઈ ગયા, આત્મજ્ઞાની થઈ ગયા. અત્યારે કઈ દશામાં છે? મુનિપદ અભ્યાસી ને અભ્યાસ થઈ ગયો છે ઘણો બધો. આ તો 512મો પદ છે 50નો. સૌ પ્રથમ મિલન તો 46માં થયું, 4 વર્ષ થઈ ગયા છે. દિવસ ને રાત કૃપાળુ દેવ જ. એટલે કે શુભ ઈચ્છા પ્રાપ્ત છે, સત્સંગ યોગ્ય. હજી તમારે સત્સંગની જરૂર છે. શુભ ઈચ્છા પ્રાપ્ત સત્સંગ યોગ શ્રી લલ્લુજી પ્રત્યે. હજી મુનિ નથી લખ્યું. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ. અને કૃપાળુનું આત્મજ્ઞાન કહે એટલે એ કે નામના જ્ઞાનને અમે સમ્યક જ્ઞાન નથી કહેતા. કાંઈ જ્ઞાની વ્યવહાર સંકિત તો પ્રથમ મિલનમાં જ થઈ ગયું છે. આત્મા અનુભવે એની વાત છે. ક્ષાયિક સંકિત, અપૂર્વ આત્મજ્ઞાન. એટલે કહે છે શ્રી લલ્લુજી પ્રત્યે યથાયોગ્યપૂર્વક વિનંતી ડેશ 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 કાગળ એક પ્રાપ્ત થયો છે. એવા ડેશ ડેશ છે ને, કાગળ ફાટી ગયો હોય કાં આ શરૂઆતના પત્રો આમાં લખ્યા છે ને એને કાઢી નાખ્યું હોય. ભગવાને 14 રાજલોકમાં કાજળના કૂપાની પેરે સૂક્ષ્મ એકેન્દ્રીય જીવ ભર્યા છે એમ કહ્યું છે. સૂક્ષ્મ એકેન્દ્રીય જીવ એટલે એટલા નાના, આંખે દેખાય નહીં, માઇક્રોસ્કોપમાં દેખાય નહીં, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દેખાય નહીં, કેવળીને દેખાય. પહેલાં તો એમ જ કહેતા પાણીમાં જીવ હોય જ નહીં. હવે આધુનિક વિજ્ઞાનને ખબર છે કે પાણીના એક ટીપામાં 36,000થી વધારે જીવ છે એમ. હવે ખબર છે, પણ એ તો 36,000. જ્ઞાની તો અસંખ્યાતના અનંતના હિસાબ છે. આત્માનો ઉઘાડ થાય એ જ્ઞાન અને ક્ષયોપશમથી મેળવેલું જ્ઞાન, બધામાં ફરક જ હોય. એટલે કે જે ભગવાને એટલે સર્વજ્ઞ વિતરાગે 14 રાજલોકમાં, બ્રહ્માંડમાં, સૃષ્ટિમાં કાજળના કૂપાની પેરે. કાજળ આંજણ લગાડવું હોય ને આંખમાં, ઘણા નજર ન પડે એટલે ટપકું કરે. એ ભેર્યા હોય ડબ્બીમાં તો કેટલું કાજળ પ્રેસ હોય. એમ ઠાંસી કાજળના કૂપાની પેરે સૂક્ષ્મ એકેન્દ્રીય ભેર્યા છે એમ કહ્યું છે. એ કેટલા નાના છે? બાળે બળે નહીં, છેદાય નહીં, મારે મરે નહીં એવા છે. આપણે મારવા જ ન મરે એટલે મને ચાકુ લઈને કાપીએ અથવા અગ્નિ લગાડીએ અથવા છેદીએ. એ એટલા નાના છે કે અગ્નિના 2 પરમાણુ, અગ્નિ થાય કે હવા આવે કે પાણી હોય, બધા પરમાણુ ભેગા થયા હોય ને. એટલે ભગવાને 14 રાજલોકમાં કાજળના કૂપાની પેરે સૂક્ષ્મ એકેન્દ્રીય ભેર્યા છે એમ કહ્યું છે, જે બાળા બળે નહીં,
એટલે અગ્નિના બે પરમાણુની વચ્ચે જે જગ્યા છે ને એ જગ્યામાંથી આ જીવ નીકળી જાય એટલા પાતળા નાના છે કે ચાકુ મારીએ આમ અળસિયાને ચાકુ મારીએ બે કટકા થઈ જાય ને આપણને મારે તો એ ચાકાની ધાર જે છે બ્લેડની એ આમ મારીએ એ ધાર એ એટલા સૂક્ષ્મ જીવ છે કે ધારની બાજુમાં એ કપાય નહીં એટલે બ્લેડ કરતા એટલે એટલી સૂક્ષ્મતા કેટલી છે એટલે સ્વભાગભાઈ પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ છે કે છેદાય નહીં તમે મારો એ રાઈનો ટુકડો હોય તો પાવડર થઈ જાય એ હથોડી અને જે સપાટી છે એ બેની વચ્ચે જેટલી જગ્યા રહે એની કરતાં નાના છે એટલે એને વાગે જ નહીં એમ આ જીવ એટલા નાજુક છે કે ઘણ મારો તો ઘણ અહીંયા ભટકાય ને વચમાં જગ્યા છે એ વચમાં એટલી નાની જગ્યા છે એમાં એવા ઘણા બધા જીવ હોય તોય ન ભટકાય અને આત્માની તો વાત જ અલગ છે આત્મા તો એટલો સૂક્ષ્મ છે કે આ દિવાલના બે પરમાણુ સિમેન્ટ રેતી કે ઈંટની બ્રિક એમાં જે જગ્યા છે એની માથે એક સાથે અસંખ્યાત આત્મા વયા જાય કેમ કે અવરૂપી વસ્તુ છે આ એટલે બધી એવી દલીલ કરતા કે આત્મા ક્યાં છે એટલે પેટીમાં પૂરે જીવ તો માણસ પૂરે માનો કે કોઈ જીવ પૂરે પશુ પછી ચારે બાજુ સીલ્ડ કરી દે તો આત્મા નીકળે તો ખબર પડવી જોઈએ ને જો ખરેખર આત્મા જેવી વસ્તુ હોય ને દેહ છૂટી જાય ને આત્મા બીજે જતો હોય તો આ પેટી તૂટી તો નથી ક્યાંયથી આપણે બહારથી તો લોક રાખી છે તો વ્યવહારિક જ્ઞાન થયું ને જ્ઞાનીય જ્ઞાનમાં જોયું છે કે તમે આખી પેટી સીલ કરજો બધેથી ઓગાળો એવું ડાય મૂકીને તો લોખંડ બે જાડું હોય તોય આ દિવાલ એના બે પરમાણુ વચ્ચેથી નીકળી જાય એટલા એક સાથે કેટલા આત્મા બાળ્યા બળે નહીં છેદાય નહીં મરે નહીં એવા છે તે જીવને ઔદારિક શરીર ન હોય તેથી તેને અગ્નિ આદિ વ્યાઘાત થતો નહીં હોય કે ઔદારિક શરીર છતાં તેને અગ્નિ આદિ વ્યાઘાત નહીં થતો હોય આ પ્રશ્ન પૂછ્યો છે જિજ્ઞાસુએ બાળ્યા બળે છેદા કપાય કેમ નહીં ચાકોથી ધારદાર કાપે તો આપણે અડે તો લોહી નીકળે જ કે જો ઔદારિક શરીર હોય તો તે શરીર અગ્નિ આદિકથી વ્યાઘાત કેમ ન પામે એ પ્રકારનો પ્રશ્ન એક આગળમાં લખ્યું તે વાંચ્યું છે પ્રભુસિંહજી દેવકીજી મારાથી કાઢ્યું હોય આગમમાંથી એટલે સમજાતું નથી કાંઈ સૌભાગ્ય બધું પૂછે પ્રભુસિંહજી પૂછી છે પ્રશ્ન એ છે કે અગ્નિથી સૂક્ષ્મ એકંદરી બળતા કેમ નથી હથિયારથી છેદાતા કેમ નથી પ્રશ્ન એ છે કે એને ઔદારિક શરીર નહીં હોય એટલે કુપલદેવ હવે જવાબ આપે છે કેમ કે શરીર 5 પ્રકારના જૈન શાસ્ત્રમાં વિતરાગ વિજ્ઞાન કહ્યું છે આપણે જે જોઈએ છે ને આને ઔદારિક શરીર કહેવાય મનુષ્યનું કવલ આહારથી બન્યું ખાધું આપણે કોળિયા એટલે ઔદારિક શરીર છે દેવ લોકોને કવલ આહાર નથી એટલે એને શરીર હોય પાછું એ શરીર વૈક્રી હોય દેવ લોકોનું આપણું ઔદારિક છે એટલે ઔદારિક શરીર વૈક્રી શરીર બીજું નાજુક કાર્મણ ને તેજસ શરીર તેજસ બહુ નાજુક કાર્મણ એના કરતાં નાજુક એક યોનિમાંથી બીજી યોનિમાં જીવ જાય ત્યારે બે શરીર તો લઈને જ જાય કાર્મણ અને તેજસ રસ્તામાં એ શરીર તો હોય જ ખાલી સિદ્ધિ સિલાઈ જાય ત્યારે ન હોય આ શું છે હમણાં આમાં આવશે કાર્મણ શરીરમાં બધા કર્મ લખેલા હોય એટલે સાદું સમજવા માટે આ હાર્ડ ડિસ્ક પેન ડ્રાઈવ છે એના માતા કોણ એના પિતા કોણ એ ક્યાં જન્મ છે એનું આયુષ્ય કેટલું એ કાળો થશે કે ગોરો થશે એ 6 ફૂટ થશે કે 4 ફૂટ થશે એનું ગળું બહુ લાંબુ હશે કે ટૂંકું હશે એની કાનની બૂટ લાંબી હશે કે નહીં હોય એ ત્રાસી આંખ હશે કે નહીં હોય વ્યવસ્થિત બધું લખેલું 6 આંગળીવાળો હશે કે 5 જ હશે ઘણા 6 આંગળીવાળા હોય ને એ કાર્મણશીરમાં બધું લખ્યું હોય એમ્બ્રિયોલોજીમાં લખ્યું હોય મેડિકલ સાયન્સમાં ભણવામાં આવે આખું ફર્સ્ટ MBBSમાં જ આવે આ બધું છે કાળો કેમ થાય લાંબો કેમ થાય ટૂંકો કેમ થાય જાડો કેમ થાય એનું કારણ છે કે આ ક્રોમોઝોમ આમ હોય આ ક્રોમોઝોમ આમ કેમ હોય એનો જવાબ નથી સાયન્સ આગળ એ વિતરાક સર્વજ્ઞને ખબર છે તમે એ તો કહી દીધું કે XX થાય તો સ્ત્રી અને XY થાય તો પુરુષ તો XX ને XY થાય કેમ એ કોણ નક્કી કરે બસ એટલે સુધી ખબર પડી કે X ક્રોમોઝોમ અને Y ક્રોમોઝોમ થાય તો પુરુષ થાય XX થાય તો સ્ત્રી થાય પણ X ને Y અને X એ ક્રોમોઝોમ થાય કેમ એનો જવાબ વિતરાગ વિજ્ઞાન આગળ છે આધુનિક વિજ્ઞાન આગળ નથી 3.5 કરોડ રોમ કયા છે જૈનમાં ને જૈનેતરમાં એક રોમે 2.5 રોગ એટલે 3.5 × 2.5 કરોડ રોગ
આધુનિક વિજ્ઞાનને માન લાખ ખબર છે, એ 5 વર્ષ ચાલે પછી 6 વર્ષ આવે કે ખોટું છે. એટલે ખાલી બુદ્ધિથી, તર્કથી, સાયન્સનો વિદ્યાર્થી વિચાર કરે ને તો વિતરક વિજ્ઞાન સાચું લાગે. 1000 પત્રમાં ક્યાં વાત જ છે ટીલું આમ કરજો ને ટપકું આમ કરજો, ધોતિયું આમ પહેરજો. ધોતિયાના રંગની વાત કરી છે, મુગટની, ખેસની, નારિયેળ, શ્રીફળ, ચોખા, અગરબત્તી, ધૂપ, મોગરા, ચંદન, વાત જ નથી કાંઈ. ફૂલ, પાંદડા. આ તો બધી બાહ્ય ક્રિયા છે, કરવી હોય તો કરો, ન કરવી હોય તો ન કરો. ધર્મ કશું ઓર રાઉન્ડ સાધન છે. પણ બાળ જીવને નાય ન પડાય, નહીં તો કે અમે ક્રિકેટ જોવા જાય છે પાછું નથી રમવું. બસ તમે કહ્યું ને અમને બરોબર ગળે ઉતરી ગયું છે કે આ ના કરાય, તો એ ગડબડ થાય. એટલે કહે છે કે ઔદારિક શરીર હોય તો તે શરીર અગ્નિ આદિ વ્યાઘાત કેમ ન પામે? એટલે કાર્બન શરીર, તેજસ શરીર. કાર્બન શરીરમાં જે લખ્યું હોય પછી જ્યાં ગર્ભમાં જાય માના, માં એટલે એ કૂતરી બી હોય, બિલાડી બી હોય, બકરી બી હોય, કાંઈ બી હોય, પહેલો ખોરાક એનર્જી પ્રોડ્યુસ કેવી રીતે કરે? આ તેજસ શરીરની મદદથી કરે. કાર્બન સૌથી સૂક્ષ્મ લખ્યું હોય, તેજસ એ એનર્જી એમાંથી શરીર બનાવવાનું શરૂ કરે ગર્ભમાં. પહેલા દિવસથી નહીં, પહેલી સેકન્ડથી નહીં, પહેલા સમયથી. આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય એટલે બંધ કરીએ એટલે 1/2 અસંખ્યાત ત્યારથી શરૂ કરી દે, જાય એ ભેગો જ. એટલે કાર્બન, તેજસ, ઔદારિક શરીર. અને દેવ લોકોને આવું ઔદારિક શરીર ન હોય એટલે એને વૈક્રિય શરીર કહેવાય. અને બીજું એક 5મું શરીર છે, આહારક શરીર. એ ખાલી 14 પૂર્વધારી 7મા ગુણસ્થાને કે સ્થિત લબ્ધિધારી મુનિને હોય. કે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે, સામેવાળો એટલો હોશિયાર છે પણ અમુક કાંઈ સમજાણું નથી એને, અને આ તો બધું જાણે છે પણ હજી કેવળ જ્ઞાન નથી થયું. એ તરત જ એ સવાલનો જવાબ ન આવડે ને એટલે ડાબા હાથમાંથી આટલું મૂંડા હાથનું શુભ્ર એકદમ સફેદ શરીર પેદા કરે. મૂળ શરીરને છોડ્યા વગર એના પ્રદેશ અન્ય ક્ષેત્રે વિરાજમાન કેવળી, શ્રુત કેવળી કે તીર્થંકર પાસે જાય, પ્રશ્ન પૂરો થાય તો જવાબ લઈને આવી જાય, ઓલાને ખબર ન પડે પૂછવાનું. અને આહારક શરીર કહેવાય. આ એક લબ્ધિ છે, બધા ન હોય પણ આ 7મા ગુણસ્થાને કે પહોંચેલા 14 પૂર્વધરને હોય, એ વાપરે. ધર્મનું કામ છે ને, 7મા 6 આવી જાય, પ્રમાદનું કામ છે. તો દોરો કે ધાગો કે માદળિયું અપાય જ કેમ? આ પ્રશ્ન છે મોક્ષના પ્રકાશકમાં કે આ તો આધ્યાત્મનું કામ હતું ને, જીવને છૂટવું છે એટલે સમજણ માટે. પ્રમાદનું કામ છે. કેવળીએ એ બી શરીર તરીકે જોયું છે, એનો રંગ ને બધું વર્ણન કરેલું છે. આપણને ન દેખાય, કેવળ જ્ઞાનીને અને પરમ બૌદ્ધિક જ્ઞાનીને દેખાય. આ કરવાની મનાઈ હોય અથવા આ કરે તો 7મેથી 6 આવી જાય કે પ્રમાદમાં ગયા એ, તો એનાથી નાની વસ્તુ છે ચોઘડિયું, કુંડળી, માદળિયું, દોરો, ધાગો, તાવીજ, મંત્ર, તંત્ર કરાય જ કેમ? વિતરાગ યુગનો મૂળભૂત સિદ્ધાંત છે. ચાલ્યું છે ને આજકાલ વાસ્તુશાસ્ત્ર. આ અધ્યાત્મની વાત કરે છે તોય મુનિ 14 પૂર્વધારી મુનિ ડિમોટ થઈ ગયા પ્રમોશનમાંથી. બીજાનું શું થાય? આ ધર્મનો ભાગ છે. એટલે કુપાલ તો સાવ ટૂંકામાં કીધું, મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય. વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપર. તારે બાંધેલા કર્મ તારે ભોગવવા જ પડશે. જો અબાધા કાળમાં હશે તો તું તપસ્યાથી છોડી શકીશ. ઉદયમાં આવી ગયા છે તો જિનેશ્વર ભગવાન પોતે પણ એ વેદને દૂર કરી શકે નહીં. ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, મંત્ર તંત્ર, દોરો ધાગો, જ્યોતિષ, ભૂવો તો ઠીક, ખુદ જિનેશ્વર ભગવાન પણ બદલાવી ન શકે. 927મો પત્ર. અને આ તો સાવ શરૂમાં લખ્યું, મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય. વચનામૃત 15ની બીજી કડી છે આ પદની. આખું મેથમેટિક છે. એટલે ભગવાનને કૃપાલદેવ માનવા એટલે કૃપાલદેવને મહાવીર સ્વામીને માનવા એટલે આધાર કાર્ડમાં ગમે તે અટક હોય, શાહ હોય, મહેતા હોય કે બીજી જ ક્યાંક હોય, ભડકમકર હોય કે કાનિક્ટર હોય, આમ ન કરતો હોય તો એ શ્રાવક કહેવાય. કરતો હોય એટલે કે આશય વિરુદ્ધ કરે ને તીર્થંકરના. વિતરાગની વાણીનો આશય શું છે? આ નહીં કરવાનું, આ કરે છે. એટલે હું મહાવીરને માનું છું, હું કૃપાલદેવને માનું છું, આ સાચી વાત હોય તો સમકીતી હોય ભાઈ.
એ બેન. એટલે 5 શરીર: કાર્મણ, તેજસ, ઔદારિક, વૈક્રિય અને આહારક. એમાં વૈક્રિય શરીર કેવળી સમુદ્ગત કરે એને હોય, આખો અલગ વિષય છે. તો ટૂંકમાં હવે કહે છે, વિચારને અર્થે સંક્ષેપમાં તેનું અત્રે સમાધાન લખ્યું છે. તમે વિચાર કરો એટલે કે આ નહીં જાણો તોય ચાલશે, પણ એ પ્રશ્ન પૂછ્યો છે અને શુભમાં તો રહેજો અને ખબર પડે ઊંડો ઉતરે તો. વિચારને અર્થે સંક્ષેપમાં તેનું અત્રે સમાધાન લખ્યું છે કે એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જ્યારે વાટે વહેતો હોય, એટલે આ યોનિમાંથી બીજે જાય છે, રસ્તો થયો ને, વાટે વહેતો હોય ત્યારે અથવા અપર્યાપ્તપણે, હજી ઇન્દ્રિયો ઉગી નથી, આંખ, કાન, નાક, સ્પર્શેન્દ્રિય, જીભ હજી બન્યું નથી, અપર્યાપ્ત છે હજી, અપર્યાપ્તપણે માત્ર તેને તેજસને કારણે 2 શરીર હોય છે. એટલે એક યોનિમાંથી બીજી યોનિમાં જાય ત્યારે આત્મા સાથે આ 2 શરીર હોય ને હોય જ. કેમ કે આત્માનો ગુણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો છે જ નહીં. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ જળનો ગુણ છે, ચેતન નહીં. તો પછી મોક્ષે કેવી રીતે જાય? બધા કર્મ ખપી જાય તો. કુપોદે લખ્યું છે કડીમાં પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી સ્પ્રિંગ એક્શન છે, પેલા ધક્કો માર્યો છે કર્મે, ત્યાં જાય. અને જીવ તો દાખલો સમજવા માટે, રેલવે સાઇડિંગમાં યાર્ડ હોય, એન્જિન ધક્કો મારે, શન્ટિંગ થતું હોય, કન્ટેનર બધા હોય, એન્જિન શન્ટિંગ નથી કર્યું, હવે છોડી નાખ્યું છે, પણ એન્જિન ધક્કો મારે એટલે એની મેળે જ ઓલા કન્ટેનર જતો એવું લાગે આપણને. એવો ફોર્સ મારે ને ટેવાઈ ગયો, એનું ત્યાં કામ જ હોય એનું સાઇડિંગમાં, એટલો ધક્કો મારે એટલે એની મેળે ધીરે 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 બધા 100 મીટર જઈને ઊભા રહી જાય. આપણે એમ થાય આ તો જીવ ચેતન થઈ ગયા કે શું, એન્જિન વગર ચાલે છે. એન્જિન ક્યાં ચાલે? ઓલે ધક્કો માર્યો છે ત્યાં પહેલાં 1 મિનિટ પહેલાં ધક્કો મારો એટલે ત્યાં જ ઊભું છે એન્જિન. સાવ સહેલું બોલ છે, અહીં બોલને ધક્કો મારે બોલ જાય જ કે નહીં? તો બોલમાં જીવ છે કેટલો જાય છે ઉપર, બાઉન્ડ્રીથી સીધો સિક્સર પેવેલિયનમાં જાય છે. એમાં ક્યાં આત્મા છે બોલમાં? પણ પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી પેલા ધક્કો માર્યો છે ને, કર્મના ધક્કે જાય છે. એટલે કહે છે કે એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરે તે કોઈ જીવ જ્યારે વાટે વહેતો હોય ત્યારે અપર્યાપ્તપણે માત્ર તેને તેજસ અને કારણે 2 શરીર હોય છે. એટલે આ બધું આ વિજ્ઞાન છે આખું, તનતા, મનતા, વચનતા. એટલે મન, વચન અને કાયા. તનતા એટલે શરીર, મનતા એટલે મન, વચનતા એટલે બોલવું, વાણી, મન, વચન, કાયા. તનતા, મનતા, વચનતા, જડતા જડ સમેલ, લઘુતા એટલે નાનો, ગુરુતા એટલે મોટો, ગમનતા એટલે એક જે બીજી જવું, એ અજીવિકા ખેલ. બનારસીદાસજીનો દોહો છે, જીવ અજીવ અધિકારનો. તનતા, મનતા, વચનતા, જડતા જડ સમેલ, લઘુતા, ગુરુતા, ગમનતા એ અજીવિકા ખેલ. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આ જળનો ગુણ છે. તો આત્મા કેમ જાય છે? એક દેહ છોડીને મરી જાય ત્યારે આપણે કહીએ ને કે એનો આત્મા બીજી યોનિમાં વયો ગયો. સાથે કાર્બન ને તેજસ છે એટલે એ ગાડી રમે નાના છોકરા લઈ જાય છે ને ચલાણ ગાડી ખેંચીને. એ કર્મના આધીન છે, શું કરે? માત્ર તેજસને કારણે 2 શરીર હોય છે. બાકી સર્વ સ્થિતિમાં એટલે સકર્મ સ્થિતિમાં સર્વજીવને 3 શરીરનો સંભવ શ્રીજીને કહ્યો છે: કાર્મણ, તેજસ અને વૈક્રિય. કાર્મણ, તેજસ ને ઔદારિક. ઔદારિક હોય તો વૈક્રિય ખાલી લબ્ધિથી પ્રગટે, પણ રોજ ઔદારિક હોય. વૈક્રિય હોય અને ઔદારિક શરીર તો હોય જ નહીં. એટલે દેહ ધારણ કરે ને, દેવ નથી આવતું શાસ્ત્રમાં ફલાણા દેવ આવ્યા, આપણે જેમ કામ ન આવે લેંગો કંપની પહેરે. એ ઘણીવાર એવી ભક્ત શાસ્ત્રમાં લખેલું છે, આ રાય પસેણી રાજપ્રશ્ન સૂત્ર છે આગળ. દેવ આવે જ નહીં, આવી શકે એવી ભક્તિ કરતો હોય શ્રાવક, નમસ્કાર કરો આવે. આત્મસિદ્ધિ થતી હોય ખરાબ ભક્તોને તો બારી આગળ બેસે, કંથો થયો હોય, પતંગિયું, આપણને ત્યાં પતંગિયું બેઠું છે ફૂદું નાનું એવું, એ દેવ હોય, આપણને ખબર પડે. એનું જે વૈક્રિય મૂળ રૂપે આવે ને એનો પ્રકાશ આપણે જોઈ જ ન શકીએ. ને હાઈવે ઉપર આપણે અમુક ઉંમર પછી ટ્રક આવતી હોય તો એ લાઇટ અઘરી પડે, આપણે ધીમી ચલાવે કે જાય જ નહીં. રાત્રે હમણાં હું રાત્રે ડ્રાઇવિંગ હવે નથી કરતો, કે તો ઓલો પ્રકાશ જોઈ જ ક્યાંથી શકે, અંજાઈ જાય. એની સરખામણી જ નથી ફ્લડ લાઇટ ને લાઇમ લાઇટ કરતા. અગ્નિકુમાર દેવનો પ્રકાશ એવો હોય, ઋષભનાથ ભગવાને દેહ છોડ્યો ને, અગ્નિ સંસાર કોણ કરે? અગ્નિકુમાર દેવ આવે, એ જમણા પગના અંગૂઠે નમસ્કાર કરે, આમ એ મુગટ અડે અંગૂઠાને એટલે
ચિતા સળગે પછી બધું વર્ણન છે શાસ્ત્રમાં, આખું વિજ્ઞાન છે. આનંદ આવે એવું છે. અગ્નિકુમાર દેવ 3 નમસ્કાર કરે, પ્રદક્ષિણા કરે પહેલા, અને પછી આમ આમ કરે એટલે મુગટ અડે જમણા પગના અંગૂઠે દેવનો, અગ્નિકુમાર દેવના ઇન્દ્રનો. આવી રીતે ચિતા પેટે ઉપયોગ મૂકે. આખું વિજ્ઞાન છે. કાર્બનની તેજસ અને ઔદારિક એ કે વૈક્રિય બેમાંનું એક ફક્ત વાટે વેતા જીવને કાર્બન તેજસે 2 શરીર હોય ને પછી એક મળે, અથવા અપર્યાપ્ત સ્થિતિની જીવની જ્યાં સુધી છે ત્યાં સુધીમાં તેને કાર્બન તેજસ શરીરથી નિર્વાહ થઈ શકે. એટલે બહુ સૂક્ષ્મ સમય છે. 1, 2 ને 3 રુજુ ગતિ કે એ જાય ને એક ગતિમાંથી બીજી ગતિમાં, જો સીધી સિલાય તો સીધો જ વયો જાય. ત્રીજા સમયે તો બીજો યોનિમાં વયો ગયો. એટલે શાસ્ત્રમાં વર્ણન છે આ રાજપ્રસણીમાં. પછી કોઈ દેવલોકમાં જાય ને ત્યાં પછી 18-19 વર્ષના નવયુવાનની જેમ જન્મે, ગર્ભમાં રહે 8 મહિના 9 મહિના એવી વાત નથી. ત્યાં ઉપપાત શૈયા કહેવાય. એટલે સીધો 18-19 વર્ષનો છોકરો ઊંઘમાંથી ઉઠે મોઢે દેવી તૈયાર જ હોય. પધારો પધારો પધારો, એટલું સુખ હોય ને. વેદના કોઈ છે નહીં, નવું છોકરું પ્રસૂતિ થાય કેમ રડે? દુઃખ કે પ્રસૂતિ થઈ જ નથી એટલે રડવાની કે અશાતા કર્મ હોય તો જ દેવલોકમાં જાય ને, ત્યાં અશાતા છે જ નહીં એ રીતે. એટલે સુખ એટલું બધું હોય અને દેવી તૈયાર જ હોય. તરત જ લાખો કરોડો વર્ષ એમ રહેવાનું, એટલે ભૂલી જાય તરત જ પહેલાંનું બધું. એટલો આનંદ ભોગ છે ત્યાં. વ્યવહારિક ભૌગોલિક આનંદ છે પણ છે. કદાચ એ ઉપયોગ મૂકે. બધા દેવોને નિયમથી અવધિ જ્ઞાન હોય, બધા નારકીને નિયમથી અવધિ જ્ઞાન હોય. એ કુઅવધિ પણ હોય. સમકીતી હોય તો સાચું હોય, નહીં તો મિથ્યા, એટલે મિથ્યા તો સાથેનું જ્ઞાન. એ ઉપયોગ મૂકે તેને ખબર પડે છે ઘરના લોકો એને બાંધે છે, હજી એમ્બ્યુલન્સ બોલાવે છે, બધા ખોટું ખોટું પગે લાગે છે, નારિયેળ મૂકે છે. જેના દુશ્મનો એ આડોશી પડોશી આવ્યો ને બધા પછી પગે લાગે. આમ તો બોલવા વ્યવહાર જ ન હોય, એ ઉપરથી જોવે બધું, એ જો ખોટું ખોટું રડે બધા. ઉપયોગ મૂકે તેને ખબર પડી જાય. ઉપયોગ મૂકે જ નહીં, એટલું સુખ હોય ત્યાં. અહીંયા હજી બધા રડતા હોય, સાચું રડતા હોય ઘણા, એ ઉપયોગ જ ન મૂકે. એટલે ટૂંકમાં એટલું સૂક્ષ્મ છે, એ પહોંચી ગયો હોય ત્યાં શરૂ થઈ ગયો બીજો ભાવ તો એનો. એને દેખાય કે હજી તો હજી એમ્બ્યુલન્સની વાટ જોવે છે, હજી બાંધીએ નથી નાના મિયાની. હજી બધાને ફોન કરે છે, બધા ભેગા કરે છે, પછી કાલ લઈ જાય. હજી તો કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો છે બોડી. એ ત્યાં હોય દેવલોકમાં. પછી આ વિજ્ઞાન વાંચે ને વિતર એટલે શ્રદ્ધા આવે પછી કે આટલું બધું લખ્યું, નામ કે લખ્યું જ નથી એને કંઈ જોતું જ નથી. ઈચ્છા રહી જ છે એને કંઈ જોતું નથી તો આટલી બધી માથાકૂટ શા માટે કરે? આત્માનો આનંદ એ કહે છે અમને આનંદ છે આત્માનો, તો આમાં બહાર આવીને શા માટે આટલી બધી મહેનત કરે? એને કંઈક જોતું હોય, પૈસા જોતો હોય, માન જોતું હોય તો બરોબર છે. એને કંઈ જોતું જ નથી ને. પાનાના પાના ભરીને શા માટે લખ્યા? એ શા માટે ઈડરના સ્મશાનમાં જાય ઝવેરબજારની પેઢી છોડીને? ત્યાં વાઘરે બેસવા પછી પૂછે મોહન હજી મગન કેમ નથી આવ્યો? ભેદી વાત છે આ બધી. એને કંઈ જોતું જ નથી, આ બધું શા માટે કરે? આપણે એમ કે રાત છે ને બધા મચ્છર બહુ હોય બંધ કરી દો, એ સામે ચાલી જાય છે ગુફામાં, નાગ પાસે, વાઘ પાસે, સિંહ પાસે. શા માટે જવું જોઈએ? એ કહે છે એમને પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે, તો પછી શા માટે જવું જોઈએ? કંઈ જોતું નથી તોય. એટલે કર્મની થિયરી બહુ આનંદ આવે એવું છે, આખું મેથમેટિક્સ છે, માની લેવાની વાત જ નથી. અપર્યાપ્ત સ્થિતિ જીવની જ્યાં સુધી છે ત્યાં સુધી તેને કાર્બનને તેજસ શરીરથી નિર્વાહ થઈ શકે, પણ અપર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરનો નિમિત્ત સંભવ છે. આત્માને તો કંઈ કેલરીની જરૂર નથી, એક પરમાણુનો આહાર પરિણામની જરૂર નથી આત્માને. ખોરાક જોઈએ છે શરીર માટે જોઈએ છે, ઔદારિક શરીર માટે. આત્માને ક્યાં કે ખાવું પીવું છે? આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે એવું કે જીવ્યા જ કરે એમ જીવું. એને કંઈક ખોરાકથી નથી જીવતો, પણ શરીર ખોરાકથી જીવે છે. માણસનું કે પશુનું. એટલે શરીરનો નિર્વાહ કરવા માટે, ઔદારિક શરીરનો નિર્વાહ માટે આહારની જરૂર છે. આત્માને ક્યાં જરૂર છે? એટલે અપર્યાપ્ત છે, એટલે હજી ઇન્દ્રિયો નથી આવી.
તો આત્માને કંઈ ખોરાક જોતો નથી તો રહી શકે કે, પણ પર્યાપ્ત સ્થિતિમાં ઔદારિક શરીર વગર ન રહી શકે. ટકે કેવી રીતે શરીર ખોરાક વગર? એ તેજે શરીર કાર્મમાં લખ્યું એ પ્રમાણે પછી બનાવે શરીર. એ પૂછડાવાળો વાંદરો બનાવે અથવા જેવું કાર્મન શરીર કે એ પ્રમાણે બને કરે. પણ પર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરનો નિમિત્ત સંભવ છે. પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે કે આહાર આદિનું ગ્રહણ કરવાનું બરાબર સામર્થ્ય, એ આહાર આદિનું કંઈ પણ ગ્રહણ છે તે ત્રીજા શરીરનો પ્રારંભ જ છે. પહેલું લીધું આહાર, આ તો કોળિયાને એમ થાય હાથ પગ ક્યાં છે, પણ આ તો કહું ગ્રહણ કર્યું એક પરમાણુ મેંદાના લાખમાં ભાગ જેટલું, ઔદારિક શરીર બનવા માંડ્યું તરત. એ 3 શરીર થઈ ગયા બેમાંથી. એક યોનિમાંથી બીજી યોનિમાં જાતો હતો ત્યારે 2 જ હતા કાર્બન તેજસ. સીધું પહેલા સમયે 3 શરીર થઈ ગયા ને પછી. અર્થાત તે જ ત્રીજું શરીર શરૂ થયું. ત્રીજું શરીર એમ સમજવા યોગ્ય છે. ભગવાને જે સૂક્ષ્મ એકેન્દ્રિય કયા છે તે અગ્નિક આદિકથી વ્યાઘાત નથી પામતા. તે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય હોવાથી તેને 3 શરીર છે. એ કાંઈ હજી એટલે અપર્યાપ્ત પ્રશ્ન પૂછ્યો છે પ્રભુજીએ કે અપર્યાપ્ત છે એટલે એને શરીર નથી એટલે કોઈ ના શરીર છે એને અપર્યાપ્ત નથી કે છે. એ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય હોવાથી તેને 3 શરીર છે, કાર્બન તેજસ અને ઔદારિક. પણ તેમનું ત્રીજું શરીર ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ હોવાનું છે કે તેને શસ્ત્રાદિક સ્પર્શ ન થઈ શકે. વસ્તુ મૂકવી તો પડે ને, કાપવી હોય તો આની ઉપર મૂકી તો ચાકુ મૂક્યું તો એ ચાકામાં અને એ સપાટીમાં જેટલી જગ્યા છે એમાં કેટલા એને અડે જ નહીં એટલા સૂક્ષ્મ કેટલા બધા બેઠા સાથે જોરથી મારો તો કેમ સીધું કેમ સમજાય આપણને? જ્ઞાની જ્ઞાનમાં જોયા છે પછી એ જીવ વિચારે જડ છે, આત્માનો ગુણ નથી વિચાર કરવો. તીર્થંકર કેવળીએ સર્વજ્ઞે વિચારના મોજા જોયા છે જ્ઞાનમાં. સાઉન્ડ વેવ, લાઇટ વેવ સાયન્સનો સ્ટુડન્ટ સ્ટડી કરે ને એટલે ઢીચણિયા જેવો એનો શેપ કયો છે માદલ, એમ અવાજના મોજા, પ્રકાશના મોજા, એમ વિચારના મોજાનું વર્ણન કર્યું છે શાસ્ત્રમાં. જડ વસ્તુ છે, આત્માને આકાર ન હોય, અરૂપી વસ્તુ છે, આ આકારવાળી વસ્તુ છે. આત્મા રોકો રોકાય નહીં, અવાજ રોકો રોકાય, પ્રકાશ રોકો રોકાય, આત્મા રોકો રોકાય નહીં. ભગવાને જે સૂક્ષ્મ એકેન્દ્રિય કયા છે તે અગ્નિ આદિકથી વ્યાઘાત નથી પામતા. તે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય હોવાથી તેને 3 શરીર તો છે જ, પણ તેને ત્રીજું શરીર ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાનનું છે કે તેને શસ્ત્રાદિક સ્પર્શ ન થઈ શકે. અગ્નિ આદિકનું જે મહત્વ છે અને એકેન્દ્રિય શરીરનું જે સૂક્ષ્મત્વ છે તે એવા પ્રકારના છે કે જેને એકબીજાનો સંબંધ જ ન થઈ શકે. એટલે ચાકાની ધાર અને સૂક્ષ્મ એકેન્દ્રિયનું શરીર, અગ્નિની ગરમી અને સૂક્ષ્મ એકેન્દ્રનું શરીર ઔદારિક છે તોય એ સંપૂર્ણ ન થાય એટલું નાજુક છે. એટલે અહીંયા આગ લાગી હોય તો સામે કોઈ ગેલેરીમાં હોય થોડો દાજે, એને કરતાં વધારે અંતર છે ઓલા અગ્નિમાં ને ઓલા સૂક્ષ્મ એકેન્દ્ર જીવમાં. આપણને કેમ ગાળે ઉતરે અત્યારે? ત્યાં આગ લાગી તો અહીંયા થોડી ગરમી લાગે. ગેલેરીમાં નાનો એવો દીવો બળે તો આપણને થોડી ગરમી લાગે. અહીંયા આગ લાગે તો મુંબઈમાં થોડું ગરમ થાય. એટલા દૂર છે અગ્નિકાયના જીવ અને અગ્નિ પોતે ભેદી છે. આ વસ્તુ એનું શરીર છે તો અગ્નિકાય હા તે જડ છે ને, એ ક્યાં આત્મા છે? એટલે એનું નામ પડ્યું અગ્નિકાયના જીવ. હા તો આ શરીર આપણે જ છીએ ને, તો આત્મા ક્યાં છે કેમ ખબર પડે? પણ એ તો તમે અગ્નિકાયની વાત કરો છો. અહીંયા એમ છે કે બીજા એકેન્દ્રિય જીવને અગ્નિ બાળે કેમ? તો અગ્નિકાયનો જીવ અને આ જીવમાં એટલું બધું અંતર છે. એટલે અગ્નિથી તમારે ચાકાને બદલે અગ્નિકાયથી બાળવા છે માનો તો ઓલું જીવ જે છે એક સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ અને અગ્નિકાયનો જીવ વચ્ચે કેટલું બધું અંતર છે. એટલે ચારે બાજુ અગ્નિ હોય તો ઓલો ગરમ જ ન થાય તો મરે કેવી રીતે?
નહીં, ન નીકળે તો પણ અંતર છે એટલે કે પછી ઔદારિક શરીર એટલું મજબૂત છે કે મજબૂત નથી, મજબૂતની વાત જ નથી. કુપોષણ લખ્યું ને હજી આગળ આવે છે, એટલી સૂક્ષ્મતા છે એની. જો પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય હોવાથી તેને 3 શરીર છે, પણ તેને ત્રીજું ઔદારિક શરીર છે તે એટલું સૂક્ષ્મ અવગાહનું છે, એટલા નાના છે કે તેને શસ્ત્ર આદિક સ્પર્શ ન થઈ શકે. અગ્નિ આદિકનું જે મહત્વ છે અને એકેન્દ્રિય શરીરનું જે સૂક્ષ્મત્વ છે તે એવા પ્રકારના છે કે જેને એકબીજાનો સંબંધ ન થઈ શકે. અર્થાત સાધારણ સંબંધ થાય એમ કહીએ તો પણ અગ્નિ શસ્ત્ર વિશે જે અવકાશ છે તે અવકાશમાંથી તે એકેન્દ્રિય જીવોનું સુગમપણે ગમન આગમન થઈ શકે. એટલો બધો રસ્તો મોટો વયા જાય, મજબૂત નહીં, એને અડે જ નહીં, એટલા નાના છે. એકબીજાનો સંબંધ ન થઈ શકે. અર્થાત સાધારણ સંબંધ થાય એમ કહીએ તો પણ અગ્નિ શસ્ત્રાદિકને વિશે જે અવકાશ છે તે અવકાશમાંથી તે એકેન્દ્રિય જીવોનું સુગમપણે ગમનાગમન થઈ શકે તેમ હોવાથી તે જીવોનો નાશ થઈ શકે કે તેનો વેઘાત થાય તેવો અગ્નિ શસ્ત્રાદિકનો સંબંધ તેને થતો નથી. હવે કહે છે જો તે જીવોની અવગાહના મહત્વવાળી હોય, એટલે મોટા હોત, આ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો મોટા હોત, કેટલા મોટા? અગ્નિ કરતા વધારે, અથવા અગ્નિ આદિકનું અત્યંત સૂક્ષ્મ હોય, ઓલા જીવ કરતા અગ્નિ નાનું હોત. અગ્નિ કઈ જીવ નહીં, અગ્નિ તો આપણે અગ્નિ કઈ જીવ કહ્યું, કેટલા બધા એક હારે હોય, અનંતુ, અસંખ્ય નહીં, અનંતુ હોય ને. આપણે જેને અગ્નિકાય કહીએ છીએ એ તો કેટલો જીવોનો સમૂહ છે. અગ્નિકાય, વાયુકાય કે પાણીકાય, તો એ પાણીનો એક ગ્લાસમાં કઈ એક જીવ થોડો છે, એ બધા ભેગા થાય. અને આ તો એક એટલું સૂક્ષ્મ છે, પકડે કેવી રીતે ને? એટલે કહે છે કે આ અવકાશમાંથી તે એકેન્દ્રિય જીવોનું સુગમપણે ગમનાગમન થઈ શકે તેમ હોવાથી તે જીવોનો નાશ થઈ શકે કે તેને વ્યાઘાત થાય તેવો અગ્નિશસ્ત્રનો સંબંધ નથી. જો તે જીવોની અવગાહના મહત્વવાળી હોય, એટલે બહુ મોટા હોત એ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો, કેની કરતા મોટા હોત? અગ્નિ કરતા. અગ્નિકાય નહીં, અગ્નિ કરતા. અગ્નિકાય એક જીવની વાત છે કે જેનું શરીર અગ્નિ છે, આ તો લઠ્ઠો છે આખો. અથવા અગ્નિ આદિનું અત્યંત સૂક્ષ્મ હોય, એટલે આ જીવો કરતા અગ્નિ સૂક્ષ્મ હોત કે જે તે એકેન્દ્રિય જીવનું જેવું સૂક્ષ્મપણું ગણાય તો તે એકેન્દ્રિય જીવનો વેઘાત કરવાના વિશે સંભવિત ગણાય, પણ તેમ નથી થતું. અહીં તો જીવોનું અત્યંત સૂક્ષ્મત્વ છે અને અગ્નિ શસ્ત્ર આદિનું મહત્વ છે, મોટા છે, તેથી વ્યાઘાત યોગ્ય સંબંધ થતો નથી એમ ભગવાને કહ્યું છે. તેથી ઔદારિક શરીર અવિનાશી કહ્યું છે એમ નથી કાંઈ, આટલા નાના છે ક્યારે મરે જ નહીં એમ નહીં, એને પોતાનું આયુષ્ય તો હોય જ. આપણે મારીએ તો ન મરે, એટલે કાંઈ અમર નથી. એટલે કહે છે કે એ ઔદારિક શરીર અવિનાશી કહ્યું છે એમ નથી, ત્યાંને કાંઈ થાય જ નહીં, એટલું મજબૂત છે. વિનાશી છે પણ એના કર્મ પ્રમાણે કર્મમાં લખ્યું છે ત્યારે મરશે, આપણે મારે નહીં મરે. ઔદારિક શરીર અવિનાશી કહ્યું છે એવું નથી, પણ સ્વાભાવિક રીતે વિપરિણામ પામી અથવા ઉપાર્જિત કરેલા એવા તે જીવોના પૂર્વ કર્મના પરિણામ પામી ઔદારિક શરીરનો નાશ કરે છે. એનું આયુષ્કર્મ લખેલું હોય સૂક્ષ્મ એકેન્દ્રિય જીવનું, ત્યારે એ મરી જાય. એ નિગુદ્ધ જીવો 17.5 વાર જન્મ મરણ કરે, શ્વાસ લે એટલી વારમાં, પણ એટલું નાજુક હોય. પણ આપણે હિંસાથી બચવાનો છે, પછી બાદર હિંસાથી. સૂક્ષ્મ હિંસા તો સાધુ નહીં ચાલે, તો તીર્થંકરને ઈરિયાપત લાગે એમ લખ્યું છે શાસ્ત્રમાં. પહેલા સમયે ઈરિયાપત લાગે, બીજા સમયે ઉદયમાં, ત્રીજા સમયે ખેરવી નાખે, કેમ કે કશાય નથી. એટલે શ્વાસ લે તો જીવ તો મરે જ, ચાલીએ તોય. તો તીર્થંકર સિમંદર સ્વામી તો વરાવા જતા છે ને, એમ કે છે એને અન્નદાન આપીને હાથ પવિત્ર કરતા હશે, એને દેશના સાંભળીને કાન પવિત્ર કરતા હશે, એટલે બોલતા હશે ને. તો આપણે બોલીએ અવાજ ન મોજાતી, જીવ તો મરે જ, પણ કશાય નથી, એટલે એને મારવાનો ભાવ નથી, પ્રમાદય નથી, એટલે બીજા સમયે કર્મ ખરી જાય. તો આપણે પ્રમાદ છે ને કશાય છે, એટલે આપણે એક એક ક્રિયા કરીએ એટલે બંધાય. ચલે તો બંધો, કાંઈ પણ કરે મન વચન કાયા છે એટલે બંધ પડે એને. આપણને કશાય ન હોય તો બંધ ન પડે. આ શાસ્ત્રનું વચન, ચલે સો બંધો, મન વચન કાયાના યોગ.
ચલાયમાન થાય એટલે કર્મ બંધાય જ, શુભ કે અશુભ. એટલે સતત આપણે સૂતા હોય ત્યારે ને જાગ્રત કર્મ બાંધતા જ હોય, જૂના છોડતા હોય નવા બાંધતા હોય. આજે બહુ મજા આવી હો. મજા આવી ને એટલે પહેલાંનું પૂર્ણ વાપર્યું એણે, બહુ મજા આવી ને પછી નવું બાંધ્યું. પછી પાપનો ઉદય હોય એટલે બહુ મજા આવે એવું ન મળે એને, પછી પૂર્ણ હોય પાછું મળે, ચાલ્યા જ કરે. વીત્યો કાળ અનંત, કર્મ શુભાશુભ ચાલ્યા જ કરે. એ અનંતકાળના કર્મ જાય કેવી રીતે? શિષ્ય પ્રશ્ન પૂછે છે આત્મસિદ્ધિમાં, જાય કેવી રીતે? એટલે કૃપાલદેવ કહે છે તે શુભાશુભ છેદતા. એટલે કૃપાલદેવ કીધું તીર્થંકરે થવું નથી, અમારે કર્મ બાંધવા જ નથી. એ તો ઉત્કૃષ્ટ શુભ કર્મ છે, અમારે એ નહીં જોઈએ. ભોગવવા શરીર તો જોઈએ ને. આત્માને કોઈ પણ જાતનું શુભ કે અશુભ કર્મ ભોગવવું હોય તો શરીર તો જોઈએ ને. ખાલી શુદ્ધ જ પોતે ભોગવી શકે, શુભ અશુભ ભોગવવા માટે શરીર જોઈએ જ નહીં. એટલે અવતરવું પડે પાછું. એટલે કહે છે જીવોના પૂર્વકર્મ પરિણામ પામી ઔદારિક શરીરનો નાશ કરે છે, પણ કોઈ મારી ન શકે. કંઈ તે શરીર બીજાથી જ નાશ પામ્યું હોય તો જ નાશ પામે એવો કંઈ નિયમ નથી. એટલે આજે યત્ન રાખે ને તો મચ્છર કે લાખ વર્ષ નથી જીવવાનું. કંસારી, જીવાત, લાલ કીડી, કાળી કીડી, માખી, એ એના આયુષ્યમાં છે, પણ તારે મારવામાં નિમિત્ત નથી બનવાનું. એ તો મરવાનો જ છે, એ તો મરવાનો જ છે. એ ઉપયોગ વગર ઘરમાં હોય ને કંસારી, ગેલેરીમાં ફેંકી દે, વાંધો સાતમે મળે છે સુપડીમાં લઈને, એટલે ચકલી જતું ને પકડી લે ને, એનું આયુષ્ય એવી રીતે પૂરું થવાનું હોય. એટલે એ તો મરવાનો જ હતો. 2 મિનિટ પછી તારે નિમિત્ત નહીં બનવાનું, ત્યાં ધ્યાન રાખીને ફેંકવાનું. તે ફેંક્યો ન તો એ 2 મિનિટ પછી મરવાનો હતો. તારા ખાતામાં લખાઈ ગયો દંડ, પકડાઈ ગયો ને તું. એટલે અબંધ પરિણામે ગૃહસ્થ દશા, કૃપાલદેવ લખ્યું છે 913માં પત્રમાં. બહુ અઘરો છે, 321માં લખ્યું છે. હોય ગૃહસ્થ પણ કર્મ ન બાંધે, અકર્મ દશાથી જોઈએ. અબંધ દશા હોય ગૃહસ્થ, શુભાશુભ બાંધે જ નહીં. આ ખરી આત્મભાવના ભાવતા જીવલે કેવળ આ અર્થ છે કે શુભ અશુભ પરિણામની ધારાથી તદ્દન ઉદાસીન હોય ત્યારે જીન ભાવના આત્મભાવના ભાવે છે, ત્યારે કેવળ જ્ઞાન થાય. અત્રે હાલમાં વ્યાપાર સંબંધી પ્રયોજન રહે છે. ઉદયનો યોગ્ય વેપારમાં છે. કૃપાલદેવ 27 વર્ષ ચાલે છે, મુંબઈમાં છે. તેથી તરતમાં થોડા વખત માટે નીકળી શકાવું દુર્લભ છે. પ્રભુજીએ કહ્યું છે ક્યારે સમાગમ થશે. એટલે કારણ કે પ્રસંગ એવો છે કે જેમ મારા વિદ્યમાનપણાની અવશ્ય પ્રસંગના લોકો ગણે છે. જરૂરી નથી કે કર્મ પ્રમાણે થાય છે, પણ લોકો એમ ગણે. ભાષા કેવી વાપરે છે કે લોકો બધા એમ સમજે છે કે હું હશ તો આ કામમાં તમે હોવા જોઈએ, કે એટલે મને છૂટી મળે એમ નથી. એમ વચમાં એવું થઈ ગયેલું, મનસુખભાઈ હજી બહુ કામે એટલા હોશિયાર નથી કંઈ, અને રેવાશંકરભાઈ માંદા પડેલા, પેઢીમાં કોઈ કામ જ ન કરે. કૃપાલદેવની શારીરિક અસ્વસ્થતા હતી, પણ મારા સિવાય કોઈ કરે એમ જ નથી. કરે શું? આ ન છૂટકે કરવું પડે. બપોરે આવેલું ને, નિષ્પૃહ બુદ્ધિથી પ્રારબ્ધ વશાત કરવું જ નથી આને, પણ ના છૂટકે કરવું પડે છે તો યોગ્ય વ્યવહાર કહેવાય. ના છૂટકે કરવું પડે, પ્રારબ્ધ વશાત કરવું પડે, અને સ્પૃહ નથી એમાં, નિષ્પૃહ બુદ્ધિથી. વચનામૃત 232 છેલ્લી લીટી, કે આપણો વ્યવહાર ગેરવ્યવહાર છે કે સદવ્યવહાર છે. ગૃહસ્થ વ્યવહારમાં ઘર લઈને બેઠા છીએ તો નિષ્પૃહ બુદ્ધિથી કરતો હોય, પૂર્વ પ્રાર્થ પ્રમાણે કરતો હોય, અને ના છૂટકે આ નહીં કરું તો આસમાનની સુલતાની થઈ જશે. તો આ યોગ્ય વ્યવહાર માનજો, બાકી બધો ગેરવ્યવહાર. એટલે આપણે સતત બધી વસ્તુમાં ગેરવ્યવહારમાં જ હોઈએ. કારણ કે પ્રસંગ એવો છે કે જેમાં મારા વિદ્યમાનપણાની અવશ્ય પ્રસંગના લોકો ગણે છે, તેમનું મન ન દુભાઈ શકે, અથવા તેમના કામને અત્રેથી મારા દૂર થવાથી કોઈ બળવાનાની ન થઈ શકે એવો વ્યવસાય થાય તો તેમ કરી થોડો વખત આ પ્રવૃત્તિ અવકાશ લેવાનું ચિત્ત છે. મારે તો વયું જ જવું છે, કે પણ કર્મ જકડી રાખે છે. એક પત્રમાં લખ્યું કે ખાલી ઉદય કર્મ એક સમય પણ
અસત્તાને પામે તો અમે ભાગી નીકળીએ કે રાતના 3 વાગે જેલના સળિયા દાંતથી તોડીને ભાગી જાય અમે, જો ખાલી કર્મ 2 મિનિટ ખાલી ઉદયમાં ન આવતો હોય તો. આપણે તો પેટ ચોડીને પીડા ઊભી કરીએ છીએ, ન હોય તો ગોઠવીએ છીએ બધું. ઘણી વાર રવિવાર ખાલી જાય ને, કોઈ બોલાવે ન હોય, જન્મદિવસ, લગ્ન દિવસ, મરણ દિવસ ન હોય, છાપાઈ ફેરવે, કોઈ મરી ગયું જવાય, પણ કોઈ મર્યો ન હોય તો ક્યાં જાય? બોલાવે જ જવાય ને જન્મ, પછી મિસ કોલ આપે કોકને, બોલે કે હા તમને ભૂલી જ ગયો, સારું શું તમે મિસ કોલ આપ્યો, કે તમારે આવવાનું છે. હા કે મનમાં કે એટલે જ મેં આપ્યો તો મિસ કોલ, વાટ જોતો હતો એટલે. એવું થાય પછી આપણે તો વાટ જોઈએ છીએ. હમણાં કેમ દેખાતા નથી? ઓહો, તમારા પગલા અમારા ઘરે ક્યાંથી? આવો આવો આવો, તો બીજા રવિવાર જવાય ને ત્યાં. કુપોદે લખ્યું છે આ ગૃહસ્થ વ્યવહારમાં, આ કુટુંબ કાજળની કોટડી, ત્યાં અલ્પભાષી થવું, ઓછું બોલવું, અલ્પ આવકારી થવું, આવકાર ઓછો આપવો, અલ્પ ભાવના દર્શાવી. તેનું પરિણામ શું આવશે? પરિણામ વિચારવું. અલ્પ ગુરુ થવું. કઈ કામ કરજો તો કહેજો, તમારે લગ્ન પછી આપણે કેટરસની ઓળખાણ છે, હું આઈસ્ક્રીમ આપણે સસ્તો બધાને અભક્ષ હું ખવડાવીશ. એટલે ઓલા તો કર્મ દે, આ સાથે કર્મ દે, ન વાણીઓ કૂટાય છે અનર્થ દંડ કરીને, પણ વખાણ થાય ને એના. એટલે કુપોદી મુદ્દા લખે છે, અલ્પ ભાષી થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવી, અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું. ઝાઝા સાથે મેળાપ અને થોડા સાથે અતિ મેળાપ બંને સમાન દુઃખદાયક છે. શિક્ષા પાઠ 101 મોક્ષમાળામાં લખ્યું. મારો બેસ્ટ ફ્રેન્ડ છે, મરી ગયો. મારા 3 ફ્રેન્ડ ખાલી બેસ્ટ છે, છૂટે નહીં. બધા દુઃખનું કારણ સંબંધ સંયોગ છે. વચનામું 659. એટલે સિદ્ધાંત આપે છે કુપોલજી. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ મેળાપ બંને સમાન દુઃખદાયક છે. બધું મોક્ષમાળામાં લખ્યું છે 16મે વર્ષે. આજે 70 વર્ષે ક્લબનો મેમ્બર બને છે, કે એકલું લાગે છે, રોટરી ક્લબને, લાયન્સ ક્લબનો. પછી વાગત થાય ને તે અભક ખાઈ પછી ક્યાં જાય? લાયન્સ ક્લબનો મેમ્બર થાય તો, મુમુક્ષુ ક્લબનો મેમ્બર થાય તો મોક્ષ નહીં મળે એને. એ સભ્ય થાય, અસભ્ય થાય બધી સંસ્થાનો. પછી ટાઈમ પસાર કે ત્યારે ક્યાં ટાઈમ છે કે આ દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો, એટલે ટાઈમ પસાર માટે. ત્યારે એટલો બધો ટાઈમ છે કે તારે ક્લબને મેમ્બર થવું પડે. હેમચંદભાઈ પૂછેલું, તમે એટલા ઉતાવળે કેમ ચાલો છો કુપોલદેવને? કુપોલદેવ કે ધીરે ચાલે કામ થાય એમ નથી, દોડવું જ પડશે આમાં. આ કે ટાઈમ પસાર, અને આગળ ટાઈમ છે એટલો બધો. એટલે બેડમિન્ટનની ક્લબમાં જોડાય, ક્રિકેટની ક્લબમાં જોડાય, ચેસની ક્લબમાં જોડાય, પત્તા રમવાની ક્લબમાં જોડાય. આ ગાંડાની હોસ્પિટલ છે આખી દુનિયાએ. આખી દુનિયા છે ને જ્ઞાનીની દ્રષ્ટિમાં ગાંડાની હોસ્પિટલ છે. અને લોકો જ્ઞાનીને ગાંડા ગણે છે કે આટલું બધું ભોગવવાનું છોડીને પછી આવો અવસર ક્યારે મળશે. જ્ઞાની એમ જ કે છે કે અવસર ક્યારે આવશે, ફરી વાર આવો અવસર, બેર બેર નહીં આવે. બંને ગાય છે આ ગીત, અવસર બેર બેર નહીં આવે. બંનેનો અભિગમ અલગ છે બંનેનો. જ્ઞાનીનો જોક જ લાગે ને. એક જણે બોલ હાથમાં લીધો, એટલો વજનદાર, વાગે તો ટાંકા આવે, એટલે હેલ્મેટ પહેરવી પડે. એ ફેંક્યો દૂરથી દોડીને, ઓલે માર્યો ને પાછું ફેંક્યો, દોડીને લેવા ગયો, કે ફેંક્યો જ નહોતો. મૂર્ખામી લાગે ને જ્ઞાનીને. આખી દુનિયાની પાછળ છે અત્યારે. ઓલે દોડીને બોલ ફેંકે છે, પછી માથામાં વાગ્યાનો ડર છે, એટલે બરોબર કાં બેસી જાય, કાં જમ્પ મારે, કાં લોખંડના ટોપા પહેરે. પછી જોરથી માર્યો એટલે દોડીને લેવા ગયો એને, કે નહીં નહીં જવા દઉં. તો એ કદાચ ફેંકવો જ ન જોઈએ ને તારે, લમણાજી મેલ. પણ એને ફરવું જ છે તો 14 રાત લોકમાં. એ જ્યારે થાકશે ને, આ થાકેલાનો માર્ગ છે, આ થાકેલાનો માર્ગ છે. જે હજી થાક્યો ન હોય ને સંતથી, એના માટે નથી આ ધર્મ. કે હા હવે આ તોબા ભાઈ, મને રાજા બનાવો તોય નહીં, મને પ્રધાન બનાવો તોય નહીં, કમિશનર બનાવો, હવે તોબા. આપણે દેવ બનાવીએ, દેવોના દેવ. હવે તોબા, થાકી ગયું, હવે મારે કાંઈ નથી કરવું. નિર્વેદ અને સંવેગ જાગે તો કામ થાય. અને તો જે આનંદ આવે છે, બહુ મજા આવી ગઈ. તને 74 વર્ષ થયા, એક હાથમાં લાકડી, એક હાથમાં મોબાઈલ ફોન, સેલ્ફી ને મીણબત્તી લીધી છે, છોકરાનો જન્મદિવસ, તું ન ગયો તો વધારે નાચત. તું વચમાં અંતરાય છો તો પછી કહીને મારે જવું જ પડે આશીર્વાદ આપવા માટે.
ધોતી પહેરવાની તાકાત નથી ને 3 કિલોની જીન્સ પેન્ટ પહેરવા માંડ્યો. ફોટો સારો આવે ને. અથવા તેમના કામને અત્રેથી મારા દૂર થવાથી કોઈ બળવાન હાનિ ન થઈ શકે એવો વ્યવસાય થાય તો તેમ કરી થોડો વખત આ પ્રવૃત્તિથી અવકાશ લેવાનું ચિત્ત છે, તથાપી તમારી તરફ આવવાની લોકોના પરિચયમાં જરૂર કરી આવવાનું થાય એ સંભવિત હોવાથી તે તરફ આવવાનું ચિત્ત થવું મુશ્કેલ છે. કે અત્યારે તમે સુરતમાં છો અને લોકો ઘણા બધા જાણે અમે આવીએ તો, એટલે અમને જેવી નિવૃત્તિ સેવવી છે એવી થાય નહીં, એટલે અમે ત્યાં નહીં આવીએ. કે આવો પત્ર પ્રબોધન કેવું દુઃખ થાય, એટલે વિરહમાં કલ્યાણ કરે કે અમે હમણાં નહીં મળીએ તમને. કોલેજમાં જતા હોય ને, પછી કોલેજમાં ક્યારેક બોર્ડ માર્યું હોય, એટલે મોટું ટ્રસ્ટ હોય ને કે ફલાણા ટ્રસ્ટી ગુજરી ગયા છે અને કોલેજ બંધ છે, એટલે બધા વિદેશ બહુ આનંદ આવે છે. હા, સવાર પહોંચી ગયો, 9 વાગે બોર્ડ હોય કે આજે બંધ છે કોલેજ. આનંદ. મને રાખ્યું કે આજનો સત્સંગ કેન્સલ થાય છે, બધું મજા આવી જાય, ફ્રી થઈ ગયા ને. દુઃખ કોને થાય? કોકને થાય. એટલે કહે છે અત્રેથી મારા દૂર થવાથી કોઈ બળવાનાની ન થઈ શકે એવો વ્યવસાય થાય તો તેમ કરી થોડો વખત આ પ્રવૃત્તિમાંથી અવકાશ લેવાનું છે, તથાપી તમારી તરફ આવવાથી લોકોના પરિચયમાં જરૂર કરી આવવાનું થાય એ સંભવિત હોવાથી તે તરફ આવવાનું ચિત્ત થવું મુશ્કેલ છે. લોકોના પરિચયમાં આવા પ્રસંગ રહ્યા છતાં ધર્મ પ્રસંગે આવું થાય તે વિશેષ અંદેશજ્ઞ જાણે કે આ બધું ઝવેરાતનો ધંધો છે એવડો દીકતો, આ બધું ધર્મની વાત કરે છે. પછી વાત કરે છે સર્વસંગ પરિત્યાગને, એમ લખે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. અને તમે પાછું ઘર માંડ્યું, લોકો એમ જ કહે કે બીજાના છોકરાને બાવા કરવા છે, અને તમે એટલે કે ધર્મ સંબંધી વાત કરવાનું. લોકોને આમાં જે ઓળખે છે બાકી બધાને અંદેશો થશે. હજી લોકો પૂછે છે તો છે તો ગૃહસ્થને એને પૂછે દીક્ષા કેમ ન લીધી, કેમ કે રગે રગે ઘૂસી ગયું એ લોકોને કે જ્ઞાન દીક્ષા લે પછી જ થાય. ત્યારે બધું ભૂલી જાય. ભરત ચક્રવર્તી, મરુ માતા, કેટલા દાખલા છે શાસ્ત્ર, બધા ભૂલી જાય છે. લોકોના પરિચયમાં આવા પ્રસંગ રહ્યા છે તો ધર્મ પ્રસંગે આવું થાય તે વિશેષ સંદેશ કે જાણે જેમ બને તેમ તે પરિચયથી ધર્મ પ્રસંગ નામે દૂર રહેવાનું ચિત્ત વિશેષપણે રહ્યા કરે છે. ભારતીય વ્યવહારમાં છે ને, એટલે પાઠ ઉપર બેસીને કુપાલથી બોધ આપ્યો જ નથી. આ નવો નુસ્ખો જ મેં કે તમે પ્રશ્ન પૂછો સૌભાગભાઈ, હું જવાબ આપીશ તમને. વાત તો વિતરાગને જ કરવી છે, પણ કેવી રીતે કરે? વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ, સત્શાસ્ત્રનો પરિચય કરવો એ જીવને પરમ હિતકારી છે. શું વાંચવું? વૈરાગ્ય ઉપજેવું. ક્યાં જવું? જ્યાં વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ હોય છે. જ્યાં નાહવાનું હોય, ધોવાનું હોય, નાચવાનું હોય, કૂદવાનું હોય, ગાવાનું હોય, ખાવાનું હોય, ત્યાં નહીં જવાનું ગમે એટલું ગમે તો. અહીંયા તો બધું સૂકું છે, કાંઈ શું મજા આવશે? શિબિર રાખીને એમાં ઘણા પ્રશ્ન પૂછે કે હું ડાયરી લઈને આવું, ગાય છું? મેં કીધું તો નહીં જ આવતા તમે. ગઈ આ વખતે કીધું મેં, હમણાં રેગ્યુલરલી સાંભળે છે અને આવે છે. મને ગાવા આપશે? મેં કીધું ના, નહીં આપે. ગાવા માટે જાય છે. આ માર્ગમાં 30 વર્ષ થયું એવા, તો મને લાભ આપશો ગાવાનો? મેં કીધું ના, નહીં આપે. ઘસીને ના. ઘસીને શા માટે આપું? મારા હાથે પ્રભાવ ના. એટલે આ નહીં તો પ્રભાવ ના થાય, આવું બધું કરો તો વિરાજ ના થાય. આ સાધર્મી વાત્સલ્ય કરે જ ને બધા, અભોગ ખોરાક આપે છે. સાધર્મી વાત્સલ્ય એનું બધા નાખ્યા નરકમાં, પોતે હારે ગયો. પૂછે કેટલા તમારે લખવા? મેં કાંઈ નથી લખાવું મારે. તો કેમ? મેં તમારે અભોગ છે મેં એનું, એટલે હું લખાવું, ઘસીને ના પડું. ગૌતમ ગણધર પૂછે છે ભગવાન મહાવીરને કે જીવ ક્યારે છૂટે? આરંભ પરિગ્રહ છોડે ત્યારે. ઠાણાંગ સૂત્રમાં 17 વાર લખ્યું છે આ, કે જીવને મતિ જ્ઞાન ક્યારે થાય, સ્વરૂપ જ્ઞાન ક્યારે થાય, અવધિ જ્ઞાન ક્યારે થાય, મનોપરગ જ્ઞાન ક્યારે થાય, કેવળ જ્ઞાન ક્યારે થાય? આરંભ પરિગ્રહ છોડે ત્યારે. ક્યાં સુધી નહીં થાય? જ્યાં સુધી હશે ત્યાં સુધી. ગોપાલદેવ 506માં લખ્યું છે, લંબાણમાં. એ પ્રભુશ્રી ઉપર પત્ર લખ્યો છે દેવકીજી મહારાજ માટે. સિદ્ધાંત બુદ્ધની વાત કે ઉપદેશ બોધ પરિણામ નથી, સીધો સિદ્ધાંત સમજી જશો તમે. વૈરાગ ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ, સત્શાસ્ત્રનો પરિચય કરવો એ જીવને પરમ હિતકારી છે. બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન યોગ્ય છે. બધા સાથે હળી મળીને રહેવું જોઈએ ને આપણે.
વીઓમાં વહેલો ને 12માં પહેલો. કોઈને લગ્ન હોય ને તો વહેલો પહોંચી જાય. જમવાનું છે ને નવા કપડાં પહેરીને. 12માં પહેલો. કોઈ ગુજરી ગયું ત્યારે પહોંચી જાય. આપણે સમાજમાં છીએ ને. એટલે કહે છે બીજો પરિચય એટલે આત્મા સિવાય જેમ મને તેમ નિવર્તન યોગ્ય છે. તાતર લઈને ફરવું પડે સંબંધ માટે. મારો તો બહુ આપણે ઓળખાણ છે બધી, બહુ ફ્રેન્ડ છે. એ છૂટી રહ્યો હજુ. કેમ કે 10 ફ્રેન્ડ હોય તો 10માંથી કોકનો જન્મદિવસ આવે, કોકનો લગ્ન દિવસ આવે, કોક દાખલ થાય છે ને હોસ્પિટલમાંથી, કોક તો માંદું પડશે. બધા દેવલોકનું શરીર નથી ને વૈકર્યું શરીર કે એટલે હોસ્પિટલમાં જવું પડે. અને એમાંથી કોઈ ગુજરી જાય કે કોઈના મા બાપ ગુજરી જાય, જવું જ પડે ને. પછી આવો બેસ્ટ ફ્રેન્ડનો બાપો ગુજરી તરફ નહીં જવાનું. તો અઠવાડિયામાં 10 દિવસ ક્યાં છે? 7 જ દિવસ છે અને 10 ફ્રેન્ડ કર્યા છે. 3 લાવશે ક્યાંથી? કોઈ કામ 25 કલાકનું છે અને દિવસ 24 કલાકનો છે. પૂરું કેવી રીતે છે? અંબાલાલભાઈએ લખ્યું 199માં, જેટલો વખત આયુષ્યનો એટલો વખત ઉપાધિનો રાખશો તો છૂટશો ક્યારે તમે? પછી ક્યારે? પછી પછોડવું. એ સાંભળી નહીં શકે, વાંચી નહીં શકે, ખાઈ નહીં શકે, પી નહીં શકે. ઓય બાપા થતું ત્યારે. અત્યારે બધું બરોબર છે તોય નથી થતું. તો પછી ક્યારે કરશે? તો બધું કહેતા આજે છેલ્લો દિવસ છે તારો એમ સમજીને કરજે કે આજે આજનો છેલ્લો દિવસ છે તારો, અને આ તારો છેલ્લો ભાવ છે એમ સમજીને કરજે. આ ખોખોની રમત છે. પછી મોક્ષે જવાનું છે એમ. આ છેલ્લો ભાવ તમે ત્યારે આ કર્મ ખપાવીને મનુષ્ય દેહ મળ્યો છે. કર્મ ખપે, જે કર્મ ખપે એમ નથી કે આ છેલ્લો ભાવ છે તારો, મોક્ષે વયો જાય. એ તો એમ કહેતા મેદાનમાં તલવાર પડી છે ઊભી, કર ઘા ઉપાડ ને કર ઘા એમ બોલતા બધા દેશી માણસો. બોલો આ 512 પત્ર. એ ટૂંકમાં 2 અગ્નિના પરમાણુ વચ્ચેથી ઓલો જીવ ગરમ થયા વગર નીકળી જાય એવડો નાનો છે ટૂંકમાં, સૂક્ષ્મ એકેન્દ્રી જીવ એમ સમજો. 2 અગ્નિ કઈ જીવ વચ્ચેથી નહીં, 2 અગ્નિના પરમાણુ વચ્ચેથી અનંતવાર. બધા પ્રભુથી કહેતા નરકમાં હજુ અનંતવાર જે છે ઘસાણો નથી, ઘસાણો જ ખાલી અસંખ્યાત પ્રદેશમાંથી. તો આનંદ કાળે તો સાવ વયો જાય ને, મટી જાય ને. આ એવો ને એવો આખો છે કે એટલે એમ સમજાવતા. કેમ? અનંત વેરીનો ધણી છે ને. મરી જાય તો સારું, કર્મ ન ભોગવવા પડે ને. પહેલા કાર્બન ને તેજસ જાય, પછી આત્મા એમાં જાય, ખેંચીને લઈ જાય. કર્મ 2 ડગલા આગળ ને આગળ 14 રાજલોકમાં ભાગીને ક્યાં ભાગે? આપઘાત કરે તોય મરી જાય ક્યાં ભાગે? કર્મ તો સાથે જ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.